છીએ આજે આપણી સામે હમણાં બેઠા છે એ સાધુ ભગવાન આપણે એમના મા બાપ છે કે એ આપણા મા બાપ છે? તો મા બાપની ફરજમાં તમે કંઈ ચૂક્યા છો? કોઈ આપણે મા બાપની ફરજમાં કંઈ ચૂક્યા છે? કોઈ એવું કહે છે મને મારા દીકરાને ભલે વાગ્યું પડ્યું કંઈ બી થયું મને કંઈ ફરક ન પડે, એવું કોઈનો જીવ છે? કોઈ માંદો સાજુ પડ્યો તો આપણને કંઈ ફરક પડે? સાહેબજી બહાર કરે, કોઈ આપણો છોકરો બહાર ગામથી આવ્યો હોય ને આપણે એને ન જોયો એવું ને કે ઘરમાં રસોઈ તૈયાર નથી એવું કંઈ બને કે ઘરમાં વ્યવસ્થા ન એવું બને ક્યારે? તો આપણા જે રત્નત્રયમાંથી એક જે છે જે આપણને બધું જ જ્ઞાન પમાડે છે તો આપણે એની માટે આપણી બરાબર ધ્યાન રાખી શકીએ છીએ? આપણે આપણી ફરજમાં આપણે બધા જ ઉણા ઉતરીએ છીએ કે એક બે જણા જ ધ્યાન રાખે? તો આપણે આટલા જણા જે બધા જ્ઞાન મેળવી રહ્યા છે બધાની ફરજ કરી તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવી અને ફરજ કેવી રીતના નિભાવવાની એની ઉપર ધ્યાન આપવાનું છે. આપણા જે રત્નત્રય છે સૌથી પહેલાં છે દર્શન, પછી છે જ્ઞાન અને પછી છે ચારિત્ર. કેમ ચારિત્રને છેલ્લે મૂકીને દર્શનને પહેલાં મૂક્યું? આપણે પૂછ્યું છે સાહેબને, સાહેબે આપણને સમજાવ્યું છે ઘણીવાર, પણ આપણે શું કરીએ છીએ હર વખતે? દર્શન પત્યા, દર્શન બહુ જ અત્યંત જરૂરી છે, જ્ઞાન પણ એટલું જરૂરી છે. દર્શનનો વગર જે પાયો છે એના પછી જ જ્ઞાન છે અને એના પછી જ ચારિત્ર છે. તો એની લિંક કેવી રીતના છે અને આપણે ત્રણેય ઉપર કેવી રીતના કામ કરવાનું છે, એમાં આપણે આપણી ફરજ કેવી રીતના નિભાવવાની છે? તમે બધા અતિ ઉત્તમ છો, જે તમે અહીંયા પધાર્યા છો એટલે આપણે ઓલરેડી ઉત્તમમાં જ છીએ, એમાંથી નીચે જ છીએ જ નહીં. આપણે આટલું શ્રાવિકા ધર્મ મોટો છે કે જ્યારે સાહેબજી આવે છે તો આપણે ઉપાશ્રય આવીએ છીએ, સામાયિક કરીએ છીએ, અહીંયા બેસીએ તો આપણે બધા દુઃખ ભૂલી જઈએ છીએ. કેવા પોઝિટિવ વાઇબ્સ મળે છે, કેવા એમના ધર્મના સંસ્કાર છે, કેવા આપણને એવા વાઇબ્સ આપે છે કે આપણે બધું એટલે બધું જ ભૂલી જવાનું, કંઈ જ યાદ ન રહે આપણને કે મને અરે આ કામ છે ઓલું કામ છે. ના ના, અહીંયાથી 4 વાગે નીકળીશ એટલે બધું થઈ જ જવાનું છે. તો એમની જે સાધના છે એ આપણને કેટલી ઉપયોગી નીવડે છે, જે અહીંયા રહીને જ સાધના કરે છે. તો આપણું ઘર જેમ આપણે ચોખ્ખું વ્યવસ્થિત રાખીએ છીએ એમ આપણે દેરાસર તરફ આપણી ફરજ કરી, ઉપાશ્રય તરફ આપણી ફરજ કરી, ચારિત્ર એમાં આપણે જે સાહેબજી છે એમનું વેયાવચમાં આપણી ફરજ કરી. તો આ જે રત્નાત્રયી છે એમને સાચવવા માટે સૌથી પહેલાં દેરાસર માટે હું લઉં છું, એ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે બધા અતિ ઉત્તમ કરો જ છો, બધા અષ્ટપ્રકારી પૂજા કે નોર્મલ પૂજા ઘરના બધા રૂટીન છોડી અને કંઈ પણ થાય દેરાસર તરફ તમે જાવ જ છો, છોકરાઓને બી વાળો જ છો, એ તમે બધા ફરજ બરાબર નિભાવો જ છો. તો હવે એની ઉપરનું એક સ્ટેપ કરવાનું છે તમારે બધાએ. તો શું આવે છે? દેરાસર શુદ્ધિ. એ તમે બધા જાણો જ છો, આપણા દેરાસરમાં થાય જ છે, પણ આપણે કેટલા એક્ટિવ છે એમાં? આપણે બધા એક્ટિવ છીએ એમાં? તો આપણે જેમ વિહાર ગ્રુપ પણ તમને ખબર હશે, તમારા અહીંયાથી બી તમે વિહાર ગ્રુપમાં, તો આપણે એક દેરાસર શુદ્ધિકરણનું બી ગ્રુપ રાખી શકીએ કે ભાઈ હવે કંઈ બી થાય મારા પ્રભુ છે, મારું દેરાસર છે. જેમ ઘર મારું ચોખ્ખું ને એકદમ ચળકળાટવાળું હોય તો આ દેવદ્રવ્યનું છે એ હું કેવી રીતના ચોખ્ખું રાખું? હું દેવદ્રવ્યમાં કેવી રીતના એવી રીતના દર્શનાત્મક રાખું કે ઉંમરવાળા બી આવે ને તો એ લોકોને એમ લાગે કે અરે વાહ કેટલું સરસ છે, મને ભાવ સારા રહે છે. અને યંગસ્ટર બી એટ્રેક્ટ થાય. આપણે એવું કરી શકીએ, આપણે સેતુ બની શકીએ. જે આજકાલના છોકરાઓ શું કહેશે, મમ્મી જરાય ચોખ્ખું ન હોય, દેરાસરમાં કેવું હોય, કેવી ભાગદોડ હોય, કેવી ગંદકી હોય, કેટલી ઝઘડાઝઘડી કરતા હોય. તો આપણે એની ઉપર ધ્યાન આપી શકીએ છીએ બધા મળીને કે છોકરાઓનું વધારેમાં વધારે ધ્યાન દેરાસરમાં આવે. સૌથી પહેલાં તો આપણે બચ્ચાને પૂજા કરતાં આવડે કે ન આવડે પણ દર્શન કરવા તો લઈ જ જઈએ છીએ. એકદમ નાનું બાળક કે ભલે રોજે મારાથી પૂજા ન થાય તો સૌથી ફર્સ્ટ દર્શન તો આપણે બધા જ કરીએ છીએ. કેવી રીતના કરાવે છે? નાનું બચ્ચું હોય કે ઉંમરવાળું હોય, કોઈ બી હોય, કેવા સરસ ભાવથી જાય. ક્યાં ક્યાં જઈએ આપણે? પાલિતાના જઈએ, શંખેશ્વર જઈએ, અને આપણે પોતાનું સંઘનું દેરાસર એની શુદ્ધિકરણ કેવી રીતના રાખીએ છીએ? તો એ રત્નત્રયનું સૌથી પહેલું રત્ન છે દર્શન, જે દેરાસર છે, જીનબિંબ છે, જેને આપણે સૌથી પહેલાં જીનબિંબ આવે. આપણે મોટા મોટા બધા કાર્યો કદાચ કરી લઈએ છીએ કે મારે પ્રતિમા ભરાવવાની છે, મારે દેરાસર બનાવવાનું છે, તો એની બદલે નાનું નાનું સુખડ કેસર બધું અષ્ટપ્રકારી પૂજાનો સામાન દેરાસરમાં હું પોતે પણ મૂકું છું, હું પોતે વાપરું પણ છું. આપણે બધું જ કરીએ છીએ. તો નાના કામો તરફ આપણે ધ્યાન આપી શકીએ એવું લાગે છે કે એક ટીમ રોજે સવારે જાય. જેમ આપણને કદાચ ખ્યાલ હશે કે આપણે કીધું છે સવારે ઉઠીને પહેલાં કાચો લેવાનો. દેરાસરનો લઈએ તો કેટલું સરસ ગોત્ર એવું કેવું બંધાય છે આપણું? ઉચ્ચ ગોત્ર જ બંધાય. બધું તમને જ્ઞાન છે. જો હું હજુ પૂછવા જતી હતી કે કેવું ગોત્ર બંધાય,
ત્યાં તમારા બધાનો જવાબ છે. તો આપણે હવે એ કામ આપણે પૂજારીને આપો એનો ના નથી, પણ એ કરે છે, ચોખ્ખાઈ રાખે છે, એની તરફ આપણે ધ્યાન વાળીએ. બધું જ કામ આપણે ટ્રસ્ટીઓને સોંપી દઈએ છીએ, એની બદલે આપણે ઇનિશિયેટિવ લઈ શકીએ. શ્રાવિકા બહેનો કહી શકીએ ટ્રસ્ટીઓને, હંમેશા એમને ટોકવાની બદલે ટોકો, નો પ્રોબ્લેમ, પણ પહેલાં પોતે કરી રહ્યા છો એ ઇનિશિયેટિવ લઈને. જેમ કે મારા ઘરમાં જરાક કચરો હશે તો હું કામવાળીને બી ઝાટકી નાખીશ, હું વિચારીશ તને પગાર શેનો આપું છું. તો આપણને આટલું ધ્યાન, આટલું ગુરુજી જ્ઞાન આપે છે, તો પછી આપણે એ જ્ઞાનનું શું કરીએ છીએ? હું મારી પૂજા સેવા કરી અને નીકળી જાઉં, મને આ બધું દખલગીરી કરતી નથી. સારું કે ખોટું? ખોટું. જાણો છો તો હવે તમે જાણતા હોય તો પછી મારી ફરજમાં તો કંઈ આવતું જ નથી. ફરજ ત્યાં આવે કે જ્યાં મારે કહેવું પડે કે ચીંધવું પડે. આપણી એક સાહેબજી હતા, આપણને બધાને ખબર છે જે એક સાહેબ, એ સ્ટોરી બધા જ સાહેબજીએ લીધી જ હોય છે કે એક સાહેબજીને ખબર નથી એમને શું સેવા, કે આજે બધો સંઘ, બધા અમારા સાધ્વીજી, જે સાધુ ભગવંત બધા જ ભેગા થયા છે, તો મારી ફરજ શું છે કે બધાને હું ઉકાળેલું પાણી ઠંડુ આપું. તો એ ઓલવેઝ શું જ હતા કે બધાનું, મારું તો કામ જ છે, હું તો હંમેશા જ કરું છું. આજે આટલા બધા સાહેબજીનો મને લાભ મળશે તો હું બધાને પાણી ઠંડુ મળે એની વ્યવસ્થા કરું. ભલે સાહેબજી મને ઠપકો આપશે ને કદાચ કે તું કેમ બેઠો નહીં, બધા બેઠા થતો, પણ એમને શું મન થયું કે હું બધાને પાણીનું સાચવું. એમને ખબર હતી કે કદાચ મને જ બનાવવાના છે આચાર્ય, એમને ખ્યાલ હતો, પણ એમનો વિવેક ઈ ચૂક્યા. પણ આપણે શું હોય છે, આપણો વિવેકમાં આપણે યાદ રાખીએ છીએ. તો આપણો બી એ વિવેક છે કે આપણે જ્યારે સાહેબજી આપણા ઉપાશ્રયમાં હોય તો આપણે વિવેક ના ચૂકીએ. નાની નાની વસ્તુમાં આપણે સાહેબજીઓનું કેવી રીતના ધ્યાન રાખી લઈએ એની એક ટીમ બનાવી શકીએ. સવારે કોઈક આવીને એમ પૂછીએ, સાહેબજી મચ્છરનો ઉપદ્રવ નહોતો ને, શાતા રહીને આપણને, તમને તપ હતો, શાતા હતી સાહેબ, કંઈ બીજી તકલીફ કરી સાહેબ, ડૉક્ટરની વ્યવસ્થા કરવાની છે, આપણે એવું બધું કરી શકીએ. કેમ એક જ વ્યક્તિ કરે? એક વોટ્સઅપ ગ્રુપ બનાવી દઈએ અને એમાં જ આપણે નાખી દઈએ કે આજે સાહેબજીને શાતા નહોતી જરાક, તો જે પહેલાં જવાનું હોય તો જરાક જોજો ને. એકની બદલે 4 જણા આવશું તો વાંધો જ નથી, પણ આપણા જે મા બાપ છે, ભલે આપણે એના મા બાપ થઈને એમને સાચવવાની ફરજ કરી કે નહીં, તો એનું ધ્યાન આપણે રાખવાનું છે. એની માટે આપણે અમે શાતા સેતુ છે, આપણે, આપણો ધર્મ છે શું છે? અહિંસા પરમો ધર્મ. આપણે એક સિંગલ નાનામાં નાના જીવને બી બચાવવાની વાત કરી. આપણે એક નાની કીડીને બી કહીએ કે ભાઈ આમથી આમ ન થાય, કીડીને બી ન મારીએ, તો આપણો જીવ શું છે? બધાની માટે પ્રેમ છે. તિર્યંચનો તો પહેલો જ કરીએ છીએ આપણે બધા, આપણા સગા વાલા રિલેટિવ્સ, આપણા મમ્મી પપ્પા, આપણા દીકરા દીકરી બધાને સાચવીએ છીએ. તો આપણે જે નાના નાના જીવ છે એને સાચવવાના કેવી રીતના દેરાસરમાં? તો એની માટેની જે ફરજો છે એ તમને બધાને ખબર જ છે, પણ હવે નિભાવવાનું ચાલુ કરવાનું છે. એક ઉદ્ધમ શેઠની સ્ટોરી લઉં છું જે તમે સાંભળી જ હશે 100%. એક ઉદ્ધમ શેઠ કરીને એક નોર્મલ ઉદ્યોગ કરીને એને બોલાવતા, કારણ કે કઈ કારણસર એમની પડતી આવી, જે આપણી બધાને લાઈફમાં આવે, ચડતી ને પડતી. આપણે જ્યારે જઈએ ડૉક્ટર પાસે, ડૉક્ટર કે ECG કરાવવાનું છે, તો આપણને શું ગમે? સ્ટ્રેટ લાઈન ગમે કે ઉતાર ચઢાવ ગમે? આપણે ખુશ થઈએ, હા તો ઉપર નીચે આવી છે. બધાની ઉપર નીચે લાઈન આવે તો આપણી લાઈફમાં બી ઉપર નીચે આવે છે તો ટેન્શન નથી કરવાનું. સ્ટ્રેટ લાઈન આવે તો જ ટેન્શન છે. તો આપણે સ્ટ્રેટ જવાનું જ નથી, આપણે ઉતાર ચઢાવમાં આવશે જ, એમાં જરાય ડરવાનું બી નથી. આપણે આપણી ફરજમાં કેવી રીતના ઉતાર ચઢાવમાં બી આપણે આપણી ફરજ પૂરી કરીએ છીએ ઘરમાં, એવી રીતના જ આ ઉદ્ધમભાઈને થોડીક પડતી આવી, પણ ધર્મના સંસ્કાર હતા. એમને એમ થયું કે હું દેરાસરમાં જઈ અને હું સાધના કરું, બેસી રહું. તો એ ઉદ્ધમ શેઠ શું કરે છે? દેરાસરમાં જાય છે, પોતે ચેતવન કરે છે. ચેતવન કરતાં કરતાં પોતે કદાચ ઇમોશનલી થોડા વીક પડી જાય છે ને જે સ્તવન ગાતા ગાતા થોડુંક એમનાથી રડાઈ જાય છે. પણ આપણા જેવા શ્રાવિકાઓ, જે આપણે હંમેશા બધાનું ધ્યાન રાખીએ કે ઉપાશ્રયમાં શું, દેરાસરમાં શું થયું, આ ભાઈને તો ક્યારેય જોયા જ નથી, આ ભાઈ ક્યાંથી આવ્યા હશે, શું તકલીફ લાગે છે કંઈક. તો એ બેને પોતાનું જીવન પત્યું, પછી બહાર જઈ હસુમતી, મને હમણાં જ સાહેબજીએ નામ કીધું કે હસુમતી શેઠાણી કરીને નામ હતું. તો એ શેઠાણી બહાર જઈને બેસે છે અને રાહ જોઈએ છે કે એ ભાઈ આવે પછી હું એમને મારા ઘરે લઈ જાઉં અને સાધર્મિક ભક્તિનો લાભ લઉં. તો એમને પોતાનું પુણ્ય બાંધવા માટે ઉદ્ધમભાઈને શું કીધું, તમે બહાર નીકળ્યા એટલે મને સાધર્મિક ભક્તિનો લાભ આપશો ભાઈ, આપણે આવશો મારા ઘરે, મારું ઘર નજીક જ છે. તો એ ભાઈને ઘરે લઈ જાય છે, વ્યવસ્થિત સાધર્મિક ભક્તિ કરાવે છે. કરતાં કરતાં બધું થાય છે. એ ભાઈને લાગે છે કે આ બેન આટલું વ્યવસ્થિત મને કીધું, બધી વાત થયા, જમ્યા કર્યા, પછી એમને શું વાત મૂકે છે, કેમ છો ભાઈ, ક્યાંથી આવ્યા,
પહેલાં એમને જુએ છે કે એમને હું કેવી રીતના શાતા આપું, કે એમનું પેટ કદાચ કંઈ બી કારણસર આપણે એમનું એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ, આપણે બધે જ ઓલવેઝ રાખીએ જ છે. તો એવી રીતે એ બેને પહેલાં શું કર્યું, એમને શાતા આપી ખાવા પીવાથી, પછી બેસીને વાતો કરી. ત્યારે એ એકદમ સેટે કીધું કે ભાઈ આવી રીતના છે, મને આજે આવી પડતી આવી છે, મારે પાછું બિઝનેસ ચાલુ કરવાનું મન છે, પણ હું સહાય માંગી નથી શકતો, મને એવું થતું નથી, હું કોને કહું. પણ કઈ કારણસર એ બેન એટલા વ્યવસ્થિત હતા, સુખી હતા, એમને કીધું ભાઈ આ બાજુમાં જ મારો ફ્લેટ છે, તમે ત્યાં ભાડેથી રહેવાનું ચાલુ કરો, મને ભાડું આપી દેજો, જે શકનનું હોય 101 રૂપિયા તમે મને આપશો નહીં તો હું તમને બીજા દિવસે કાઢી મૂકીશ. ને તો એમને ભાડું ચાલુ કરવા માટે કીધું. એ ભાઈએ પોતાનું જે બી સંસ્કાર હતા બિઝનેસના એમાં એટલા બધા કેળવણીશાળી, એટલા બુદ્ધિશાળી કે એમને પોતે પ્રોપર પાછો ધંધો ચાલુ બી કર્યો, સરસ રીતે એમને ટેકો બી મળી ગયો, અને એ ભાઈ એટલા બધા આગળ પાછા વધી પણ ગયા. અને એ જ બેન પાસેથી એમને એ ઘર પોતે લઈ પણ લીધું કે ના હું સવાયું કરીને આપીશ, તમે તો ધર્મમાં જ વાપરવાના છો, આજે મને આટલો ટેકો આપ્યો, તમે આગળ બીજાને ટેકો જ આપવાના છો, હું સવાયું કરીને લઉં છું. અને એ બેન પાછા એ બેન ભાઈએ જ્યારે બી કર, એ ભાઈ એટલા બધા હોશિયાર હતા. એ રાજાના મંત્રી તરીકે એમને કામ કર્યું, એટલે આપણે ઉદ્દમ મંત્રી તરીકે ફેમસ છે આપણા જૈનમાં. અને એમને ઘણા બધા સારા કાર્યો જૈન ધર્મમાં આગળ પડતા કર્યા. આવી હજારો સ્ટોરીઓ છે જે આપણી શ્રાવિકા બહેનોએ જ કરાવી છે. તમે પોતે બી જાણતા જ હશો, આપણે જાણતા કેટલા લોકોને શાતા આપીએ જ છે. આપણી કોઈ ફ્રેન્ડ કે યાર મજા નથી, કલાક ફોન પર વાત કરીને એને શાતા આપીએ ને, અરે ભાઈ ચાલ્યા કરે, એમાં શું છે, એક દિવસ તારો ખરાબ છે, કાલે પાછું સારું થઈ જશે, મૂકને હવે, આજે મને દુઃખ છે, આજે સુખ છે, પણ આપણે એને સપોર્ટ કરીને વાત મારી દઈએ જ ને, કંઈક વધારે આપણે કચરો નથી નાખતા ને, આપણે એને મગજમાં જે આવ્યું એ બધું સાફ કરાવી દીધું કે ભાઈ હશે તને સારું થઈ જશે. એમ આપણા દેરાસરમાં, ઉપાશ્રયમાં, પાઠશાળામાં, બધી જગ્યાએ જે જરૂર છે તે આપણે બધા એક ટીમ બનાવવાની છે, અને બધાએ પોતાની ઉંમર પ્રમાણે કામ કરવાનું જ છે. જો યંગસ્ટર છે તો એમને દોડીને જે કામ કરવાના છે એ કરો, જે વડીલો છે એમને બી તમે કામ સોંપી જ શકો છો, કે ધ્યાન રાખી જ શકે છે એ લોકો. જે આપણે બીજા બહેનો છે, જે આપણે વચ્ચેના સેતુવાળા છીએ, કે નાની ઉંમરના અને મોટી ઉંમરના બંનેને આપણે બેલેન્સ કરીને ચાલીએ છીએ. આપણે તો 3 વર્ષનું બાળક હોય તો પણ આપણે એમને વાત્સલ્યથી ઊભા કરી દઈએ છીએ, 70 વર્ષના વડીલ હોય તો બી આપણે એમને બરાબર શાતા આપીએ છીએ. તો આપણે કેમ નહીં, આપણી જરૂર છે તો આપણે કરી શકીએ છીએ, ત્યાં જઈ શકીએ છીએ આપણે. તો આપણે ઘરમાં બી હરેક વ્યક્તિને એમ નથી સોચવાનું કે મારા શું સંબંધમાં છે, પણ આપણે એમ સમજી શકીએ કે આને હમણાં શાતાની જરૂર છે અને હું એને શાતા આપું. એવું આપણા રત્નત્રયવાળા દર્શનથી આપણે જે ચોખ્ખાઈ કરવાની છે, જે જીમડીમની સફાઈ કરવાની છે, જે દેરાસરની સફાઈ કરવાની છે, જે સુખડ બરસ એક્સ્ટ્રા વપરાઈ જતું હોય તો આપણે એનું ધ્યાન બારીકાઈથી રાખવાનું છે, જૈનાપૂર્વક કચરો કાઢી લેવાનો છે. એમાં નાના કામો માટે તમે આગળ આવી શકો એમ છો. જેને જેવી રીતના ફાવે એવી રીતના તમારે પોતે આવી અને ગ્રુપમાં પોતે હાથ ઊંચો કરી અને પછી કામ કરવાનું. જેમની માટે તમને ગાઈડલાઈન જોઈએ, જેમ કે આપણે ઘણીવાર એમ કહીએ કે સુખડ ઘસવાનું કામ તો ભાઈ પૂજાની, તો એની બદલે હું કરી શકું છું, હું સુખડ લાવું, કામ કરું, તો હું તો એકાદ વર્ષ જ વાપરું છું. હું આવી રીતે રોજે અઠવાડિયામાં એકવાર તો ઘસી શકું છું, હું કરી શકું છું. એ કામ બધું જ કામ આપણે પૂજારીને સોંપી દઈએ, એની બદલે આપણે નાના કામો જે કરી શકીએ એ કરીએ. થાળી વાટકીની ગણતરી, થાળી વાટકી બરાબર છે કે નહીં એનું ધ્યાન પણ આપણે રાખી શકીએ. બધું આપણે ભલે પૂજારીને કંઈ પણ દેખરેખ તો રાખી જ શકીએ છીએ આપણે બધા, બરાબર ને. હવે આપણું બીજું આવે છે કે જ્ઞાન. તો જ્ઞાન માટે હું પાઠશાળાને મૂકું છું કે આપણે મેક્ઝિમમ લોકો પાઠશાળામાં કેવી રીતના આપણામાં આવી શકીએ એનું ધ્યાન રાખી શકીએ. આપણા યંગસ્ટરને આપણે પાઠશાળામાં કેવી રીતના વધારેમાં વધારે બોલાવી શકીએ. આપણું જ્ઞાન માટે આપણે આવે છે ને ઉવત ફ્યુરીકરણે, એ આપણે જાણીએ છીએ. તો આપણે બાળકને લાલચ આપીને બી ધર્મ કરાવીએ છીએ કે નહીં, કરાવવો પડે છે કે નહીં. પણ પછી એને એક આદત પડી જાય છે, પછી મોટા થઈને આપણે બી બોલે ને મારી મમ્મી છે ને મને ચોકલેટ આપે, મારી મમ્મી છે ને મને મારી ભાવતી વસ્તુ બનાવે, હું પાઠશાળા જઈને આવું ને તો મારી મમ્મી મને છે ને સારામાં સારું ખાવાનું આપે છે. તો એ લોકોને એવી ખુશી થતી હતી આપણા જમાનામાં. તો હવેના બચ્ચાઓને શું લાલચ હોય છે, તો એની માટે આપણે એ લાલચ પૂરી કરવાની કોશિશ કરી શકીએ છીએ. તો એ જ્ઞાન આપણને મળે છે ક્યાંથી? પાઠશાળા સિવાય બીજો કોઈ રસ્તો છે તો એક આપણા
સાધુ ભગવાન. તો સાધુ ભગવાનની જે વેયાવચ છે એનીમાં આપણે ધ્યાન આપી શકીએ છીએ ઉત્તમમાં ઉત્તમ રીતે. તમને બધાને જ ખબર છે કે કેટલી બધી શ્રાવિકાઓ, સુલસા શ્રાવિકા કે જે મહાવીર સ્વામી ભગવાનનું બી કેવી રીતના સરસ ધ્યાન રાખી શકતી હતી. આજે કોઈ માંદું પડ્યું હોય તો આપણને ખબર હોય કે આજે આને આ ખાવાનું છે, આ નથી ખાવાનું. એવી રીતના આપણે સાહેબજીનું બી ધ્યાન રાખીએ. કોઈક સાહેબજી માંદા હોય તો આપણી ફરજ છે કે આપણે લિસ્ટ તૈયાર કરીએ, સાહેબજી તમને ના કહેવાની કંઈ જરૂર નથી, અમે ડૉક્ટર સાથે વાત કરી લઈશું, અમે જે લાવે એ તમારે ખાવું પડશે. આપણે બચ્ચાઓને બી આવું કરીએ ને તો જ્યારે એ આપણા સંઘમાં છે, આપણને જ્ઞાન પીરસતા હોય ત્યારે વડીલ છે, પણ જ્યારે માંદા પડે તો આપણે એમના વડીલ થઈ જવાનું. એ ના પાડે કે હા પાડે એ આપણે કરવાની ફરજ ખરી. તો બધા એ જ એક્ટિવ પાર્ટિસિપેટ કરીને પોતે બચ્ચાઓને મેક્ઝિમમ તમે પાઠશાળામાં મોકલી શકો. એક જ બેન ગાંઠા લેતા હોય અને એવું થતું હોય કે કલાક લાગી જાય છે તો આપણે 4 બહેનો વધારી શકીએ. આપણે ચોપડીઓ માટે એવી વ્યવસ્થા કરી શકીએ કે બધી ચોપડીઓ વ્યવસ્થિત છે ને, કોઈ કોલેજથી આવ્યું હોય, કોઈ ટ્યુશનથી આવતું હોય, પણ એ આ બુકની વ્યવસ્થા કરી શકીએ, કટાશના રાખી શકીએ કે ભાઈ તું કંઈ વાંધો નહીં, તું ફક્ત આવ્યો ને એ અમારો બહુ મોટો ઉપકાર. કારણ કે તમે ન હોય તો પાઠશાળા જ નહીં કહેવાય. તો આપણી એ સૌથી મોટી વસ્તુ શું છે, સેતુ કેવી રીતના બનવાનું છે. આપણે પોતે બી અમુક ઉંમર પછી એમ કે મને હવે ચડતું નથી, હવે મને થતું નથી, તો એની બદલે આપણે પોતે પણ પાઠશાળામાં બેસી શકીએ. ભલે એક ગાથા કરો, એક લાઈન કરો, પણ આવી શકીએ. અને આપણે ભલે કંઈ જ ન થાય પણ બેસીએ તો બી આપણી જ્ઞાનની જે છે કર્મોનો ક્ષય તો થાય જ છે ને. ફક્ત પાના ફેરવીએ તો બી તમને ખ્યાલ જ હશે એ પણ વસ્તુનો કે આપણને શું કીધું છે, બુક ખોલીને બેસો તો પણ જ્ઞાનાકરણીય કર્ણ આપણા ઓછા થતા જાય છે, આપણને એનો દોષ ઓછો થતો જાય છે. કે ખોલી તો ખરી, બુક ખોલવાનું બી આપણે જે હિંમત નથી કરતા એ પણ આપણાથી થયું. તો આપણે પાઠશાળામાં બી સંખ્યા વધારવા, ભલે લાલચ આપીને બચ્ચાઓને વધારો, વડીલોને વધારો, ભલે સજ્જાઈત હોય, સ્તુતિ બધા જ કરતા થઈ જાય એવું આપણે પાઠશાળામાં બી માણસો વધારી શકીએ. એવું તમે કરી શકો. તમે મેક્ઝિમમ પછી બચ્ચાઓને જે અમારો હવે તમને હું ચિંતામણી પાર્શ્વનાથ અમારું છે પાર્લા સંઘમાં છે, તો અમે હવે ચિંતામણી એકેડેમી ચાલુ કરી છે કે સાંજના ટાઈમે 2 કલાક 7 થી અમારું 9 સવાર રોજે 6 દિવસ, સન્ડે છુટ્ટી. અમારે જો મંડે ગુજરાતી હોય તો ટ્યુઝડે સંસ્કૃત હોય, તો ત્રીજા દિવસે તત્વજ્ઞાન, ચોથા દિવસે જીવ વિચાર. એટલે રોજે એક નવા ગ્રંથો પણ આવી જાય અને એક આપણું ભણાઈ જાય. તો આપણે અહીંયા બી એવું ચાલુ કરી શકીએ જેના કારણે આપણને તો સદૈવ ભણવાનું મન જે હોય છે એ પૂરું થાય. રોજે જે દર્શન કરીને આવીએ પછી આપણને ઉત્સુકતા હોય કે દેરાસરમાં કેમ સુક્કડ જ ઘસાય, કેમ સરજ મુકાય. તો એ ઉત્સુકતા આપણને ક્યાં લઈ જશે? જ્ઞાન તરફ, પાઠશાળા તરફ. કારણ કે આપણને જવાબ તો ત્યાંથી જ મળશે, ગુરુ ભગવાન પાસેથી જ મળશે. પછી જ્યારે બધું જોઈશું, જાણીશું, પછી જ આપણને શું મન થશે? બધું ત્યાગવા જેવું છે. હું 14 નિયમ ચાલુ કરી દઉં છું, હું ચપ્પલ બંધ કરી દઉં છું, આપણે બધું ચાલુ કરીએ છીએ તો એ આપણને ક્યાં લઈ જાય છે પછી? તો આ કનેક્ટિવિટી કેવી રીતના છે? તો સૌથી પહેલાં જે દર્શન છે, દર્શનથી આપણે જ્ઞાન તરફ કેવી રીતના જઈએ છીએ અને જ્ઞાનથી આપણને ચારિત્ર કેવી રીતના મળે છે. આપણે પોતે બી ફક્ત કોઈ ડાયરેક્ટ ચારિત્ર લઈ શકે. મને તો બહુ મન થાય, સાહેબજી સાથે બહુ મજા આવે, એટલું સરસ ખવડાવે પીવડાવે છે ને શ્રાવિકા બહેનો. તો મને બી એમ થઈ જાય કે હું બી દીક્ષા લઈ લઉં તો કેટલું સરસ. હું હજુ અહીંયા આવી છું તો તરત બેન તમે પાણી પીધું, બેન તમે આરામથી બેસો, તમે આમ કરો, ઓલા બેન કહે છે હું તમને મદદ કરું, તો મને કેટલું સારું લાગે છે. તો પછી તો આ બધું શું છે, તમને એવું લાગે છે કે હું જ્ઞાન સારું આપીશ, પણ મારા કરતાં જ્ઞાન તમારી પાસે વધારે બેઠું જ છે. તમે પોતે બી સંસ્કાર પડેલા જ છે, પણ એને થોડો બ્રશ કરવાની જરૂર છે. તો એ બ્રશ કરવા માટે સાહેબજી 4 મહિના જ આવશે, પણ એના પછી તમારે પોતે કલ્યાણ મિત્ર બની અને એકબીજાને કેવી રીતના પ્રેરણા આપીને ચાલુ રાખવાનું છે, કેવી રીતના કન્ટિન્યુટી કરવાની છે, એ 8 મહિના આપણે કેવી રીતના કાઢવાના છે એ તમારે જોવાનું. આપણે કે 8 કલાક બહારગામ જતા હોઈએ તો આપણે કેવી તૈયારી કરીએ છીએ ઘરમાં. સાહેબજી આપણી તૈયારી બધી જ કરાવે છે કે ભલે હું જઈશ, મારા પછી બીજા સાહેબજી આવશે તો આપણે વ્યવસ્થા કરી રાખીએ ને કે સાહેબજી કે બીજા સાહેબજી આવશે, તમારે કંઈ બી થાય 3 થી 4 તમારું સાહેબમાં કન્ટિન્યુ રાખવાનું છે, અહીંયા આવી જ જવાનું. જે પણ સાહેબજી હશે એ તમને જ્ઞાન પીરસી જ દેશે. આપણે એવું કરીએ, સાહેબજી તમે થાકી ગયા છો, કંઈ વાંધો નહીં, અમને તો જ્ઞાન જોઈએ છે. સવાલ જવાબ આપણે પૂછવાના છે 100%. એ તો બેઠા જ છે, એમને તો ગમે જ છે. ભલે એ તમને ક્યારે એવું નહીં કે ના હો તમે જાઓ, તમારે શું છે, અમે તો વિહાર કરીને આવ્યા છે. ક્યારે બોલ્યા છે એવું? ક્યારે બોલે ના ના ભાઈ આજે તો મારી આટલામી હોળી છે, તમને લોકોને શું છે રોજે આવી જાઓ છો 2 વાગે? ક્યારે બોલે છે? તો આપણે કેમ થાકી જઈએ છીએ? તો આપણે થાક ઉતારવાનો છે. કેવી રીતના? એકબીજાના કલ્યાણ મિત્ર બનીને. એ આપણને 2 વાગે એટલે કંટાળો આવશે જ, એ આવવો જ જોઈએ. પછી બીજી ફ્રેન્ડ ફોન કરશે, તું નીકળી,
ના આજે મન નથી, શેનું મન નથી, ચલ કરીએ છીએ આપણે હંમેશા. તો હવે આપણે કલ્યાણ મિત્ર બની અને આ બધા કામમાં જોડાવામાં મદદ કરશો એકબીજાને. તમે આજે આટલું બધું સંખ્યામાં આવ્યા છો, મને બહુ જ સારું લાગ્યું. સાહેબજીને તબિયત સારી નથી પણ તમે બધા જ કે ના ભાઈ આજે મારી સાતા સેતુવાળા બેન આવવાના છે, તમે અમને લાભ આપી અને આટલું બધું સરસ રીતે સાંભળવાની કોશિશ કરી. અને હવે મને એટલું જ ગમશે કે મને જ્યારે પ્રતિભાબેન કહેશે કે અમારું ગ્રુપ બની ગયું છે નીલમબેન, અને આ સંઘે આજે વિકાસ સેતુ છે એ લોકોએ બી એવોર્ડ ને બધું સિસ્ટમ બી રાખવાના જ છે કે આ સંઘે વધારે કામ કર્યું છે, આ સંઘે ઓલું વધારે કર્યું છે. ભલે આપણે બધા એવું નથી કે એક જ કામમાં રહેવાનું છે, આપણે 3. અને એના પછી સૌથી મેઇન વધારે એટલે એક રહી ગયું મને, સમાપ્તિ વખતે જ્યારે આપણે દેરાસરમાં સ્વામી વાત્સલ્ય હોય છે એના પછી આપણો અંત શું હોય છે, વધી ગયું એના પછી શું હોય છે, આપણે બધું ધ્યાન રાખીએ છીએ. એ સૌથી વધારે છે. આપણે ઘરમાં વધઘટ હોય તો એમ ફેંકી દઈએ છીએ, કહી દે છે ભાઈ તું જોઈ લે ને તારે, હવે હું થાકી ગઈ, કરીએ છીએ. તો એ સૌથી મોટી વસ્તુ છે. આપણે એટલું ધ્યાન રાખીશું કે ગરીબોમાં બધું અનાજ જાય, એ લોકોને આપણી સંસ્કૃતિની ખબર પડે, આપણે એમને આપીએ તો એ લોકો આપણને કદાચ વધારે આશીર્વાદ આપશે. તો આપણે એ કામ બી કરવાનું જરૂરી છે. દેરાસરમાં બી કોઈ મોટું પૂજન થાય તો આટલા બધા ફૂલો છે એ બધું વ્યવસ્થા કેવી રીતના કરવાની? ફૂલ કોઈ ફેક્ટરીમાં આપી શકીએ જેનાથી અત્તર બનાવે અને આપણને બી પૈસા મળે? કે ભાઈ મારે તો જરૂર નથી પૈસાની, આપણે માંગતા નથી, પણ એ ભાઈ જ કહેશે અરે તમારા તો બધા ફૂલ લઈ જાઉં છું, એના કારણે મારો ધંધો ચાલુ થઈ ગયો છે. કરી શકીએ આવું કંઈ નાનું મોટું કામ જેના કારણે આપણા બી સંઘને ઇન્કમ બી આવતી રહી છે કે નહીં? એક સારામાં સારો રસ્તો કે આપણે બધું કેસરનું પાણી છે, આ છે, એ પાણીને જ આપણે ત્યાં આજુબાજુ ઝાડવાને આપણે આપી દઈએ તો ક્યાંય ફેંકવાનું ના આવે. પક્ષામાં તો ભાઈ મને તો મોટો કળશ આપ, મને તો બહુ ગમે, પણ એ બધું પાણી, આટલું બધું પાણી છે, એ પાણીનું શું થાય છે? તો એની વ્યવસ્થા માટે આપણે ધ્યાન આપીએ છીએ કે એ પાણી પ્રોપર જગ્યાએ જાય. આપણે આટલી નાની ડબ્બી નમન લઈને આવીશું પણ પછી એ પાણીનું શું? તો પક્ષામાં બી ભલે પાણી ઓછું વાપરે, કારણ કે અમે 500 જણા કદાચ પક્ષાળ કરીએ છીએ, તો એ બધાનું પાણી એટલે ઓછામાં ઓછું પાણી, પણ પક્ષાળ સારામાં સારું કરીએ ભાવ લાવીને. તો એ બી નાની નાની વસ્તુ છે, એ તમારે જોવાની છે. અને સમાપ્તિ જે થાય કોઈ બી વસ્તુનું, એનો બી વિવેક આપણે મર્યાદામાં રહી અને પાલન કરવાનું છે. અને હજુ એક વસ્તુ હું ઉમેરું છું, ફેમિલી ટાઈમ. કોઈકનો બર્થડે હોય તો આપણે કેવી રીતના યાદ રાખીએ છીએ, કોઈના લગ્ન હોય તો કેવી રીતના સરસ યાદ રાખો છો, તપસ્યા હોય તો કેવા સરસ ગીતો ગાવા પહોંચી જાઓ છો. તો હવે એક નાનું કામ કંઈ બી થાય, મહિનામાં એકવાર, તમને જે વધારે ફાવે તો 15 દિવસે એકવાર, તમને ફાવે તો અઠવાડિયે એકવાર, તમને ફાવે તો રોજે અડધો કલાક, પણ એકવાર આપણે ફેમિલી સાથે બેસવાનું. ચર્ચા બર્ચા નહીં કરો, કંઈ જ વાંધો નહીં, આપણે દર્શનથી જ ચાલુ કરીએ. ચલો આજે બધા બેસીને સ્તવન ગાવા છે, ચલો આપણે ભક્તિ કરવી છે, તો છોકરાઓને બી પ્રેરણા મળશે કે મને શાંતિ લાગે છે, હું દેરાસરમાં બેસીને એક ગીત ગાઉં તો કેટલી શાંતિ મળે છે કે નથી મળતી, હું બધું ભૂલી જાઉં છું કે નથી ભૂલી જતી. તો બચ્ચાઓ જ્યારે હમણાં સાયકોલોજી પાસે ને એની પાસે જશે એની બદલે તમે પોતે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો છો હમણાંથી કે બેટા આનાથી છે ને તને શાંતિ રહેશે, બીજાનું જોઈને તને દુઃખ નહીં થાય કે ઓલાની ગાડી છે તો ગાડીનું દુઃખ થશે, આપણી પાસે ગાડી નથી પણ મમ્મી એની મર્સિડીઝ છે ને મારી આ છે, તો આપણને એનું દુઃખ થવા માંડે છે બચ્ચાઓને. આપણે બચ્ચાઓને બધું આપવા માટે ના નથી, પણ એ એમને કેવી રીતના મળવું જોઈએ કે એમને સમાધિ એટલે પ્રોપર શાંતિથી, એ લોકોને એવી અદેખાઈ તે ઈર્ષા ભાવથી ના આપીએ, સેના ભાવથી આપીએ. આપણા ગુરુ મહારાજ શું કહેશે? સમાધિથી. તમને સંતોષ હોવો જોઈએ કે ગાડી તો છે ને, મને બેસીને ગાડીમાં જવા માટે ગાડી તો છે જ ને. આપણે કોના પુણ્યથી જમીએ છીએ ખબર નથી, હોઈ શકે કે ઓલો જે બાળક જન્મ્યો છે એના પુણ્યથી આપણે વધારે કરતા હશું, કારણ કે એને જન્મતાની સાથે બધું જ મળે છે. કદાચ આપણે બહુ બધા સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છીએ, પણ આજના બાળકો કેવા છે, જન્મતાની સાથે 2 વ્હીલર તો કોમન, 4 વ્હીલર તો કોમન, મમ્મીના નૌકાર તો કોમન. આપણે કેવા ફ્રી ટાઈમ બી મળે છે કે આપણે નૌકાર સંભળાવી શકીએ છીએ. મમ્મી આપણી વખતે શું કરતા હતા? કંઈ ટાઈમ ન હોય ભાઈ, અમે તો બધું જાતે કરતા હતા, તો આપણને ટાઈમ કેટલો ઓછો આપી શકતા હતા. પણ હવે આપણે તો કેવા સંસ્કાર છે કે દાદી સંસ્કાર આપવા બેઠા હોય અને આપણે છૂટી પણ જઈએ કે મારી સાસુ છે ને એ જોઈ લઈશ, મારા મમ્મી છે ને એ જોઈ લઈશ. આપણને ટેન્શન થોડું ઓછું બી થઈ જાય છે. તો આપણે એવા તો બની જ શકીએ કે હું સંસ્કાર પણ આપી શકું આગળ. તો આ બધાનું ધ્યાન આપણે રાખો જ છો, મને ખબર જ છે, એટલે તમે હમણાં અહીંયા જ છો, ને તો તમે અહીંયા સભા ભરાઈ જ ના હોત. પણ હવે તમારે ફક્ત એક્ટિવ થઈને બધાએ કામ કરવાનું છે, એમાં પોતે ઇનિશિયેટિવ લેવાનું છે કે આજે તું કેમ હું કરીશ, ના ના તું તો રોજે કરે છે, એવા આપણા મીઠા ઝઘડા થવા જોઈએ. બરાબર ને?
એક ઠંડીની સિઝનમાં એક બર્ડ છે, હું નામ ભૂલી ગઈ. એ બર્ડને શું હોય કે એ લોકો જો ઠંડી લાગે ને તો બધા મળીને રહે ને તો સારું. જો એ લોકો છૂટા પડવા જાય ને તો ઠંડીના કારણે ઠીઠુરાઈ જાય અને તરત જ મૃત્યુ બી પામે, કારણ કે બરફનો એ પ્રદેશ હોય છે એમાં. તો એ બધાને જે વડીલો કે બધા આવી જાઓ જલ્દી નજીક, ઠંડી વધવા માંડી છે. તો એ જેવા જેવા નજીક આવે ને બધાને એકબીજાને કદાચ કાંટા ટોચ કંઈક થાય, પણ જેવા ચોટેલા રહે ને એકબીજાને તો એ લોકોને કોઈ મરી ન જાય. પણ જેવા છૂટા પડે તો ઠંડી સહન ન થાય અને એ લોકો મરવા માંડે. તો આપણે પણ જેટલા જોડીને રહીશું, એકબીજાની સાથે જોડાયેલા રહીશું તો બધાનો આપણો વિવેક સચવાઈ રહેશે અને આપણું જૈન ધર્મ, જૈન શાસન હંમેશા જાગૃત રહેશે. આપણે એક જૈનના સૈનિક બનવાનું છે. આપણે આપણી ફ્રન્ટ લાઈન પર લડવા માટે આવવાનું છે કે હું, મારો દીકરો, મારા પાડોશી, મારા બિલ્ડિંગવાળા કેવી રીતના વધારેમાં વધારે આવે અને જોડાય એનું ધ્યાન રાખવાનું છે. હું આશા રાખું છું કે તમે બધા જરૂરથી કરશો. બીજું કોઈને કંઈ પૂછવું છે તમને?